આજે તો એક નંબરની નીંદર ચડી ગઈ હતી ને મકાનનું સપનું આવી ગયું. નીકળી ગયા ડેલી બાઈને ગાડી ચાલુ કરી લીધી, નીકળી ગયા બેંક બાજુ. બેંકેથી મોટું મોટું ફળફળિયું આપી દીધું. પોરબંદર દિલાવરભાઈને બોલાવી લીધા વયા ગયા વકીલ પાસે. પોચા પગે વકીલની ઓફિસમાં વયા ગયા અને કરવા માંડ્યા સાઇન અને સિક્કા. તમે પણ વિચારી રહ્યા છો કે એડવોકેટનું નામ શું છે? મિલાપ કુમાર એસ શાહ. કોઈ પણ જાતને તમારા દસ્તાવેજ, કોઈ પણ જાતની મોર્ગેજ લોન કરવી હોય તો કરી આપશે. વકીલ સાહેબ કહેવા માંડ્યા પૈસા હે તો બડી બડી બાતે. સાઇન સિક્કા થઈ ગયા સીધા મામલેદાર ઓફિસ આવી ગયા. આ ભાઈને જો મંગાભાઈનો ફોન આવ્યો. હા ને હું નીકળી ગયો, મકાનનું સપનું આવ્યું હતું એ બાજુ. ફાઇનલી મકાન આવી ગયું. તમે પહેલા મને કોંગ્રેચ્યુલેશન કહી દો. ખોલીને સીધા અંદર વહી ગયા. ફાઇનલી મારું ડ્રીમ પૂરું થઈ ગયું. મિત્ર તમે જોઈ લો આ મકાન કેમ છે, અસલ હોય તો કોમેન્ટ કરી નાખજો. હું તો મોટો બિલ્ડર હોય એવી રીતના પીઓપી જોવા માંડ્યો તો અંદરનો નજરો જોવા માંડ્યો તો નિરાયતે. પછી ખૂણા ઉપર નજર નાખી કે કોઈ ભવિષ્યમાં પડે એમ તો નથી ને. ખોટો ખીચામાં હાથ નાખીને ફરી ગયો. પેલા તો તમને દિલથી આભાર, કેમ કે ફાઇનલી મારું ડ્રીમ પૂરું થઈ ગયું અને તમારા દુઆથી લેવાઈ ગયા છે મકાન. કેમેરામેન થોડોક તમે અંદર આવી જઈને આ બધાને દેખાડી દઈએ આપણે થોડું ઘણું મોટું રસોડું. આ મિત્રો રસોડું છે ને મોટું રસોડું છે ને આ લાદીમાં મારે આપણે સફરજન ને મરચાં ને એવું બધું. હળવા પગથિયા હું ચડવા માંડ્યો. કેમેરામેન થોડા ઘણા તમે વાહે આવી જાવ. આ છે મિત્રો ઉપરનો રૂમ ને થોડું નજર મારવા માંડ્યો કે ભવિષ્યમાં કોઈ અહીંયા વરસાદ આવશે તો પાણી નહીં પડે ને. હવે મિત્રો હું બાલ્કનીમાં આવી ગયો. બાલ્કનીમાં થોડું બધું જોવા માંડ્યો કે અહીંથી નજારો કેવો દેખાય ને આજનો મિલી કાંઈ પૂરો તમને ગમ્યો તો લાઈક કરો, ફોલો કરો, શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હળવેકથી ફોલો કરતા હોય. 1 મિનિટની અંદરમાં હું તમને કંઈ બતાવી નથી. તમે ફોલો કરી રાખો તો આપણે ટુ બી કન્ટિન્યુ.